હા ભાઈ હા, આ જગ્યા આપણા અમદાવાદથી માત્ર 3 કલાકના અંતરે આવેલી છે. પણ આ જગ્યાએ જતા પહેલા 3 વસ્તુનું ધ્યાન ખાસ રાખજો. સૌથી પહેલી વસ્તુ, મિનિમમ 1 નાઇટ 2 ડેઝની ટ્રીપ પ્લાન કરજો. સેકન્ડ વસ્તુ, ત્યાંના લોકલ માણસ કે ગાઈડને લીધા વગર ક્યાંય જતા નહીં. એન્ડ થર્ડ વસ્તુ, આવી સરસ જગ્યાએ જાઓ છો તો પ્લીઝ પ્લાસ્ટિક ફેંકતા નહીં. હાય, માય નેમ ઇઝ વિધિ અને ચાલો આજે તમને કરાવું આ સરસ એવી જગ્યા સેમ્બલ પાણીની સફર. અહીંયા ફરવા માટે મિનિમમ તમારે 2 દિવસ તો જોઈશે, પ્લસ ગાઈડ સાથે રાખજો કેમ કે અહીંયાના ટ્રેક આવા કંઈક છે. અહીંયા તમને કેવિંગનો એક્સપિરિયન્સ પણ કરવા મળશે. આઈ મીન એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી કેવ્સમાં થઈને જવાનું થાય. અને જો તમને ટ્રેકિંગમાં રસ હોય, હાઇક કરી શકતા હોય તો જ આ જગ્યા તમારા માટે છે. અહીંયા નજીકમાં 1-2 વોટરફોલ પણ આવેલા છે, પણ ચોમાસાના કારણે બંધ હતા તો અમે એની મુલાકાત લઈ શક્યા નથી. સરસ મજાનો સનસેટ પોઈન્ટ છે જ્યાંથી સનસેટનો તમે સરસ વ્યૂ જોઈ શકો છો. પ્લસ અમે આશ્રમ શાળામાં રોકાયા હતા તો ત્યાંના છોકરાઓ જોડે પણ અલગ એન્વાયરમેન્ટમાં અમને ટાઈમ સ્પેન્ડ કરવા મળ્યો. ઓવરઓલ અમારી ટ્રીપ બહુ સરસ રહી હતી અને આ જગ્યા અંબાજીથી માત્ર 7 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. તો જો તમને પણ આવો કોઈ રસ હોય તો તમે જઈ શકો છો આ જગ્યાએ, જેનું નામ છે સેમ્બલ પાણી. થેન્ક યુ સો મચ. આવા ઘણા વિડીયો જોવા માટે જોતા રહો ધ ગુજરાતી ટ્રાવેલર.